સંસ્કારી નગરી વડોદરામાં નવા મેયર, ડેપ્યુટી મેયર અને સ્થાયી સમિતિના અધ્યક્ષની વરણી માટે ભાજપ કાર્યાલય નમો કમલમ ખાતે હલચલ તેજ બની છે। પ્રદેશ નિરીક્ષકો દુષ્યંત પંડ્યા, માયાબેન કોડનાડી અને પ્રજ્ઞેશ બ્રહ્મભટ્ટની હાજરીમાં સેન્સ પ્રક્રિયા હાથ ધરવામાં આવી હતી, જેમાં ચૂંટાયેલા કાઉન્સિલરો અને સંગઠનના હોદ્દેદારોએ પોતાની રજૂઆત કરી હતી। આ વખતે વડોદરામાં મેયર પદ એસસી કેટેગરી માટે અનામત હોવાથી અજય ડાભી, સમીર વાઘેલા અને ચેતન પરમારના નામ મેયરની રેસમાં મોખરે છે, જ્યારે ડેપ્યુટી મેયર માટે નિધિ પટેલ, તેજલ વ્યાસ અને શ્વેતા ઉત્તેકર વચ્ચે સ્પર્ધા જામી છે। તો બીજી તરફ સ્થાયી સમિતિના ચેરમેન પદ માટે આદિત્ય પટેલ, અજીત દધીચ અને નીતિન ડોંગાના નામની ચર્ચાઓએ જોર પકડ્યું છે। જો કે આ સમગ્ર પ્રક્રિયા દરમિયાન દાવેદારોમાં એક અજીબ ડર પણ જોવા મળ્યો હતો। સેન્સ આપીને બહાર નીકળેલા કોર્પોરેટરોએ અચાનક જ મીડિયાથી અંતર જાળવ્યું હતું। કેટલાક દાવેદારો કેમેરો જોતા જ ચાલતી પકડતા નજરે પડ્યા હતા, તો કેટલાકે વાત કરવાની જ ના પાડી દીધી હતી। વડાપ્રધાન નરેન્દ્ર મોદીના વડોદરા આગમન પહેલા જ આ નામોની સત્તાવાર જાહેરાત થઈ શકે છે, જેના કારણે હાલ વડોદરાના રાજકારણમાં ભારે સસ્પેન્સ સર્જાયું છે। બસ પ્રજાની સેવા કરી છે ને આગળ પણ કરતા રહીશું। તો આજે સેન્સ માટે ડેપ્યુટી મેયર માટે આ પ્રબળ દાવેદાર છો, શું કહેશો? પાર્ટી જે નક્કી કરે। પ્લીઝ બિહાર પ્લીઝ જેપી કાર્યાલય આજે આવવાનું થયું છે પ્રમુખશ્રીની સૂચના અનુસાર। તમે સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન માટે બી પ્રબળ દાવેદાર છો, શું કહેશો? એક સેકન્ડ તો વાત નહીં થાય, વાત નહીં થાય, પ્રોબ્લેમ ના કોઈ પ્રોબ્લેમ નથી।